ઝઘડિયામાં બાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ઝઘડિયા દુષ્કર્મ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। સાથે અત્યારે આરોપીને કડકમાં કડક સજા અપાવવાના પ્રયાસ છે તે ચાલુ છે। આરોપી પીડિત પરિવારને ઓળખીતો છે, જ્યારે કે સમાજમાં કોની સાથે સંબંધ રાખવા તે હવે સમજવું પડશે તેવું નિવેદન હર્ષસંઘવીનું સામે આવ્યું છે। એક કિસ્સાની હમણાં ચર્ચા ચાલે છે ઝઘડિયાની। એક જ ગામના બે લોકો, પરિવાર એકબીજા જોડે દરરોજ આવવા જવાનો સંબંધ, અને એ સંબંધમાં એક વિકૃત માનસિકતા વાળા સંબંધી દ્વારા એક દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવે અને જે ઘટના બને છે, ઘટના પછી રાત દિવસ કામ કરીને એની ચાર્જશીટ ઝડપથી પૂર્ણ કરીને એને સજા અપાવવા માટે કામગીરી ચાલુ છે। તમે કલ્પના કરો। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, ઝઘડિયામાં બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી, હવે તે મામલે ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે, શું વિગત? જી ભરતસિંહ। તો હાલ તો જે પ્રકારે દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આરોપીને કડક સજા આપવાના પ્રયાસ છે તે પણ ચાલુ છે તેવું હર્ષસંઘવીનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે। ઝઘડિયા દુષ્કર્મ કેસનો આ સમગ્ર મામલો કે જ્યાં કડક કાર્યવાહી કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, ઝઘડિયામાં બાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે હવે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો? દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવી છે। આરોપીને કડક સજા અપાવવાના પ્રયાસ પણ ચાલુ છે તેવું નિવેદન છે તે હર્ષસંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। હવે સમાજમાં કોની સાથે સંબંધ રાખવો તે પણ હવે વિચારવું પડશે તેવું નિવેદન હર્ષસંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। અત્યારે આરોપીને કડક સજા આપવામાં આવે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। આરોપી પીડિત પરિવારનો ઓળખીતો હોવાનું સામે આવ્યું છે। સમાજમાં કોની સાથે સંબંધ રાખવા તે હવે સમજવું પડશે તેવું નિવેદન હર્ષસંઘવીએ આપ્યું છે। ઝઘડિયા દુષ્કર્મ કેસ મામલે આ સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે।